સ્વસ્થ જીવન એ જ સાચી સંપત્તિ છે. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમમાં. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે એક નવી પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. ઋતુઓનો સમય બદલાઈ રહ્યો છે, ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, વરસાદ અનિયમિત બની રહ્યો છે અને શિયાળાની અસર પણ પહેલા જેવી રહી નથી. પરિણામે સદી કહી શકાય કે શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, એલર્જી, તાવ અને શ્વસન સંબંધિત બીમારીઓના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવા સમયમાં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે: શું બદલાતી ઋતુઓ અને બદલાતા હવામાન સામે માત્ર દવાઓ પૂરતી છે કે પછી આયુર્વેદ અને યોગ જેવી પ્રાચીન ભારતીય પદ્ધતિઓ આપણને વધુ સશક્ત રક્ષણ આપી શકે? આજે આ જ મહત્વના વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ગુરુજી યોગાચાર્ય ડોક્ટર કાંજીભાઈ બાવરી. आओ सीधी बात તેમની સાથે કરી. ફર્સ્ટ ઓફ ઓલ ગુરુજી, આપનું સ્વાગત છે પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. ઓમ નમસ્તે. નમસ્તે જી દિવ્યાબેન. ગુરુજી, આકરી ગરમીના પ્રકોપ બાદ હવે મોન્સૂન નજીક છે, ત્યારે શું બદલાતી ઋતુઓ અને બદલાતા હવામાન સામે માત્ર દવાઓ પૂરતી છે કે પછી આયુર્વેદ અને યોગ જેવી પ્રાચીન ભારતીય પદ્ધતિઓ આપણને વધુ સશક્ત રક્ષણ આપી શકે? જી દિવ્યાબેન, પહેલા તો અત્યારે લૂ કાળઝાળ ગરમીમાંથી વરસાદમાં આપણે પરિવર્તન થઈ રહ્યા છીએ, એટલે એ આનંદનો વિષય છે કે ઠંડક તો કમસે કમ લોકોને મળે. પરંતુ ઠંડકની સાથે સાથે જયારે વર્ષા ઋતુ ચાલુ થાય છે ત્યારે ઘણી બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો હોય છે. કેમ કે જ્યારે ચોમાસું બેસે એના પહેલા ઉનાળો ને એના પહેલા શિયાળો, તો શિયાળાના ખોરાક અલગ હોય છે, ઉનાળાના ખોરાક અલગ હોય છે અને ચોમાસા માટેના ખોરાક અલગ હોય છે, જે આપણને લગભગ ખબર નથી. આપણા જે પૂર્વજો અને વડીલો હતા એમને ખબર હતી. આજના જે લોકો છે એમને બધાને એક જ છે કે 12 મહિને એક જ પ્રકારનો ખોરાક લેવા જોઈએ છે. એ એક મોટી તકલીફ છે. બીજો, વર્ષા ઋતુ બેસે ત્યારે આપણું ભેજનું પ્રમાણ વધે છે, એટલે ઘણા બધા પ્રકારની તકલીફો, સમસ્યા ઊભી થાય છે. એ આપણે જોવાનું રહ્યું. કેમ કે એમાંથી કઈ રીતે બચવું એ આપણે હવે શીખવાનું રહ્યું. ચોક્કસથી ગુરુજી, આબોહવા પરિવર્તનના કારણે ઋતુઓનું ચક્ર બદલાઈ રહ્યું છે, ત્યારે માનવ સ્વાસ્થ્ય સામે સૌથી મોટો પડકાર કયો છે? જી, સૌથી પહેલી વાત એ છે કે ચોમાસું બેસે એટલે તમારી જઠરાગ્નિ જે છે તે મંદ પડે. જઠરમાં રહેલી અગ્નિ જે છે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે એટલે જઠરાગ્નિ તમારી મંદ પડે. એટલે આપણે ત્યાં ભોજનની પદ્ધતિ સર્વપ્રથમ બદલવી પડે. હવે તમે જો ચોમાસામાં શિયાળાની જેમ ઉનાળાની જેમ ભોજન લો છો તો તમારી જઠરાગ્નિ મંદ છે અને તમે એ જ હેવી ભોજન લો છો તો જઠરાગ્નિ વધુ મંદ થવાના કારણે પછી વધુ પડતા રોગો જેમ કે કોલેરા થવા, જેમ કે મેલેરિયા થવા, જેમ કે તમને વારંવાર ઉલટી થવી, તાવ આવવા, આ બધી તકલીફો ઊભી થાય છે. ચોમાસા દરમિયાન જઠરાગ્નિ મંદ પડે એટલે સર્વપ્રથમ ભોજન બદલવાની જરૂર ઉત્પન્ન થાય છે, જે આપણે બદલવું પડશે. આહારની આપે વાત કરી, ત્યારે દરેક ઋતુ બદલાય ત્યારે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા કેમ વધી જાય છે? શું આપણી જીવનશૈલી પણ તેના માટે જવાબદાર છે? બિલકુલ જીવનશૈલી. મેં જેમ કહ્યું કે આપણે જયારે શિયાળો, ઉનાળો, ચોમાસું 3 પ્રકારની ઋતુ આવે છે ત્યારે 3 પ્રકારના ભોજનની પ્રક્રિયા આપણી જુદી જુદી હોય છે અને એ પ્રક્રિયા આપણને ખબર હોતી નથી. બીજું કે જયારે ચોમાસું આવે ત્યારે આપણે ત્યાં ચતુર્માસ કરવાની વિધિ આપણે ત્યાં કહી છે. બીજું, શ્રાવણ મહિનો આવે ત્યારે આપણે વધુ પડતા ઉપવાસો ત્યારે એ મહિનામાં હોય છે. તહેવારો પણ વધારે છે એટલે તહેવારોનું મહત્વ ઉપવાસમાં પણ વધારે છે. એટલે અત્યારે હવે લોકોને ખબર નથી, એ કારણે લોકો જેમ તમે પેટ ભરીને ભોજન લો છો, તમે વધારાનું ભોજન લો છો, હેવી ડાયટ લો છો, તો એ ડાયજેશન થતું નથી. ભોજન તમારું પાચન ન થાય એટલે અપચો ઉત્પન્ન થાય. અપચો ઉત્પન્ન થાય એટલે વાયુના રોગો, પિત્તના રોગો, કફના રોગો બધા ઉત્પન્ન થાય. બીજું, વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોય એટલે તમારું ગળું પકડાઈ જવું, તમને શરદી થવી, શરદીના કારણે કફ વધી જવો, પછી માથું દુખવું, માઇગ્રેન થવું, તાવ આવવો, કમળો થવો, આ બધી વસ્તુ તમારી ઉત્પન્ન થાય છે. એટલે ઋતુના કારણે તમારે બહુ જ ધ્યાન રાખવું પડે કે જેવું ઋતુ આવે એટલે દવાખાના આપણે ત્યાં ચોમાસામાં ઉભરાવા માંડે છે અને એ ઉભરાવાનું મૂળ કારણ છે કે આપણી જાગૃતતા નથી. તમારામાં જાગૃતતા હોય તો તમે ક્યારે બીમાર ન પડી શકો. જી ચોક્કસથી ગુરુજી, આયુર્વેદમાં જણાવાયેલી ઋતુચર્યા આજના સમયમાં કેટલી પ્રાસંગિક છે? બહુ જ વાસ્તવિક છે. ઋતુચર્યા એટલે જેમ કે આપણે ત્યાં શિયાળામાં આપણે ત્યાં બધા પાક ખાવામાં આવે છે. કેમ
કેમ કે ત્યારે ઠંડીનું વાતાવરણ છે અને શુષ્ક છે, હવામાં ભેજનું પ્રમાણ નથી હોતું, એટલે તમારી જઠરાગ્નિ તીવ્ર હોય છે, અગ્નિ તમારો જોરદાર તીવ્ર હોય છે. જેટલું પણ તમે હેવી ભોજન આપો છો તે ડાયજેસ્ટ થઈ જાય છે. અને એ જ વસ્તુ વિરુદ્ધ ચોમાસ જ્યારે તમે ભોજન લો છો, એટલે આપણે ત્યાં ઋતુચર્યામાં એવું કહ્યું છે કે તમારે વેલાવાળી શાકભાજીઓ અત્યારે લેવી પડે, જેમ કે દૂધી છે, કારેલા છે, ગલકા છે, ટીંડોળા છે, તુરિયા છે. આ દૂધી જેટલી પણ વેલા ઉપર શાકભાજી થાય છે તે શાકભાજી હવે ચોમાસામાં શરૂ કરવી પડે છે. અને અઠવાડિયામાં એક ઉપવાસ તો કમ્પલસરી અનિવાર્ય ગરમ પાણી સાથે કરવો જોઈએ, જેથી બોડીમાં રહેલું ટોક્સિન બધું બહાર નીકળે અને એ પાણીના કારણે આખું બોડી ડિટોક્સ થઈ જાય. અને ઉપવાસ કરવાથી તમારી જઠરાગ્નિ જે છે તે સક્રિય રહે છે, એટલે તમે બીમાર ઝડપી પડતા નથી. જી ગુરુજી, આપે આહારની વાત કરી, ત્યારે શું યોગ અને પ્રાણાયામ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત બનાવી શકાય કે ઋતુજન્ય રોગોનું જોખમ ઘટી જાય? સૌથી પ્રથમ કે તમારી ઇમ્યુનિટી વીક હોય તો બીમારી આવે, કોઈ પણ બીમારી તમારી રોગ પ્રતિકારક નબળી હોય શક્તિઓ, ત્યારે તમને બીમારી આવે. હવે તમે જો સવારે વહેલા ઉઠીને ભલે તમે 4 વાગે ઉઠો, 5 વાગે, 6 વાગે, 7 વાગે, જે પણ, જો કે આમ તો નિયમ પ્રમાણે ચાલીએ તો બ્રહ્મ મુહૂર્તમાં દરેક વ્યક્તિએ ઉઠવું જોઈએ. ઉઠીને સવારે થોડું હુંફાળું પાણી લેવું જોઈએ. ચોમાસાની ઋતુ છે તો થોડુંક તમે એમાં તમે તજનો પાવડર નાખીને ઉકાળીને તમે લઈ શકો છો. તમે કાળા મરી છે, અદરક છે, તુલસી છે, પુદીનો છે, આનું ઉકાળેલું પાણી તમે સવારે લઈ શકો છો. અથવા ગોધન અર્ક સૌથી બેસ્ટ છે. ગોધન અર્ક અને અંદર થોડું મધ નાખીને તમે સવારમાં એ હુંફાળા પાણી સાથે તમે લઈ લો. તમે સવારે થોડું ચાલવા નીકળો, તમે સવારે થોડું રનિંગ કરી લો, સૂર્ય નમસ્કાર કરો, વ્યાયામ કરો, પ્રાણાયામ કરો, પરસેવો બહાર કાઢો, એટલે બોડી આખું ડિટોક્સ થવા માંડે અને તમારું ડાયજેશન, તમારું પાચન તંત્ર તમારું સારું રહે, જેના કારણે તમારી ઇમ્યુનિટી સારી રહેશે. ઇમ્યુનિટી જેની સારી હોય તો કોઈ પણ પ્રકારના મોસમમાં ક્યારેય કોઈ તકલીફો થતી નથી. જ્યારે રોગ પ્રતિકારક શક્તિ તમારી નબળી પડે છે ત્યારે જ કોઈ પણ પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે, તે સિવાય ક્યારે બીમારી આવતી નથી. જી ચોક્કસ એટલે ગુરુજી, યોગ આપે કરવો વાત કરી. સૌથી જરૂરી છે. જી ચોક્કસથી ગુરુજી, આપે વાત કરી રોગ પ્રતિકારક શક્તિની, ત્યારે આજના સમયમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ કેમ નબળી પડી રહી છે? શું તેના માટે આધુનિક જીવનશૈલી જવાબદાર છે? હાલના સમયમાં બાળકો અને વૃદ્ધો બદલાતી ઋતુનો સૌથી વધુ ભોગ કેમ બની રહ્યા છે? શું કહેશો? એનું કારણ છે કે આપણી દિનચર્યા આપણને ખબર જ નથી. આપણે સવારે ઉઠીને વ્યાયામ કરવો પડે, યોગ કરવા પડે, પ્રાણાયામ કરવા પડે, ધ્યાન કરવું પડે, જેથી તમારું શરીર એક્ટિવ રહે, તમારા મસલ્સ, તમારું ડાયજેશન, તમારો ટોટલ ઇમ્યુનિટી સિસ્ટમ અને તમારું માઇન્ડ એકદમ સહજ, શાંત, એકાગ્ર રહેશે, જેથી તમારી ઇમ્યુનિટી સારી હોય છે તો આ બીમારીઓ આવતી નથી. એટલે યોગ કરવા જરૂરી. બીજું, બાળકો એટલા માટે બીમાર પડે છે કે ચોમાસામાં પણ ઘણી વાર મેં જોયું છે તો લોકો બહારનું બાળકો ખાય છે. માતા પિતા પણ તેમને બંધ ડબ્બાની અંદર રહેલી વસ્તુ, ફૂડ પેકેટો લાવીને ખવડાવતા હોય છે. પેકેટો હોય છે, ડબ્બાની અંદર વસ્તુઓ હોય છે, અને તે કેવી સારી હોય છે, હાઇજીન હોય, આપણને ખબર હોતી નથી. તો સર્વપ્રથમ તો બહારનું ખાવાનું બંધ કરવું પડશે, બાળકો હોય કે વડીલો હોય. બીજું, વડીલો છે તે ઘરમાંથી બહાર ચોમાસામાં નીકળતા નથી. ખરેખર તો ઘરથી બહાર જયારે વરસાદ ન હોય, ચોખ્ખું વાતાવરણ હોય, બગીચા જવું જોઈએ, ખુલ્લા મેદાનમાં જવું જોઈએ, વ્યાયામ કરવો જોઈએ, આસન પ્રાણાયામ કરવા જોઈએ અને સારા મિત્રો સાથે બેસીને થોડી ચર્ચાઓ પણ કરવી જોઈએ. એકલું પેપર વાંચવાથી, એકલું તમે ખાલી ટીવી જોવાથી, એકલું મોબાઈલ જોવાથી તમને હેલ્થ મળતી નથી. એમાં નેગેટિવ મેસેજો જેટલા પણ વાયરલ થાય છે, જેના કારણે નેગેટિવ ઇમોશન્સ ઉત્પન્ન થાય છે, જેના કારણે બીમારીઓ વધે છે. એટલે બાળકોને બહારનું ખાવાનું બંધ કરવું પડશે અને ઘરનું હેલ્ધી ભોજન અને ગરમ ગરમ ભોજન બાળકોને આપો. વડીલો છે તેમને પણ ગરમ ગરમ ભોજન, અને વડીલો વધારે ન ખાવું જોઈએ. મેં એ પણ જોયું છે કે જયારે યુવા અવસ્થા હોય જેટલું ખાતા હોય એટલું પણ વડીલો જયારે ખાવા માંડે છે, 70 વર્ષની ઉંમરે યુવાન જેટલું ભોજન લો તો ત્યારે તમારી જઠરાગ્નિ નબળી હોય, પાચન નબળું હોય, તો પછી જે ચોમાસામાં પાચન થતું નથી, એટલે પછી વડીલો બીમાર પડે છે. તો ભોજન થોડું માપનું લેવું જોઈએ. આપણે ત્યાં કહ્યું છે આયુર્વેદમાં, એક ભુક્તમ સદા આરોગ્યમ, દ્વિભુક્તમ બલવર્ધનમ, ત્રિભુક્તમ સદા રોગમ, ચતુર્ભુક્તમ તુ માર્ગમાં. 4 સૂત્ર આપ્યા છે. એટલે એકવાર તમે ભોજન કરો છો તો 100 વર્ષ સુધી સ્વસ્થ રહો છો. 2 વાર ભોજન તો તમારું બલની પ્રાપ્તિ થાય છે. 3 વાર ભોજન કરો તો વારંવાર બીમારી આવે છે. 4 વાર ભોજન કરો તો ઝડપથી મરી જવાય છે. આવું આયુર્વેદ સૂત્ર કહે છે.
એટલે વધુમાં વધુ 2 વાર ભોજન 24 કલાકમાં લેવું જોઈએ. જી, ખૂબ જ સુંદર માહિતી આપી આપે. ગુરુજી, ફાસ્ટ ફૂડ અને અનિયમિત જીવનશૈલી બદલાતી ઋતુની અસરને વધુ ગંભીર બનાવી રહી છે. આપ શું કહેશો તેને લઈને? જે મેં આ અગાઉના જવાબમાં મેં એ જ કહ્યું છે કે ફાસ્ટ ફૂડ એટલે મેદાવાળી વસ્તુઓ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, દાબેલી, વડાપાઉં, ભજીયા, આ તે બધી વસ્તુઓ જે છે ને એ શરીરમાં પિત્ત વધારે. અને મેદાવાળી વસ્તુ છે જલ્દીથી ડાયજેશન થતી નથી, પાચન થતી નથી. એને પાચન થવામાં 48 કલાક, 50 કલાક, 60 કલાક લાગી જાય છે. જેના કારણે કાચો આમ ઉત્પન્ન થાય છે. કાચો આમ ઉત્પન્ન થાય એટલે એસિડ ઉત્પન્ન થાય. એસિડ ઉત્પન્ન થાય એટલે પછી બોડીમાં દુખાવો થાય, છાતીમાં દુખાવો થાય, ગભરામણ થાય, વાયુના રોગો વધે, કફના રોગો વધે, પિત્તના રોગો વધે. એટલે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, આ બધી જ વસ્તુઓ ચોમાસા દરમિયાન બિલકુલ એવોઇડ કરવી જોઈએ. અને ઘરે બનેલું ગરમા ગરમ ભોજન, તાજું ભોજન જેટલું ખાવું છે એટલું તાજું ભોજન બનાવી લો અને એટલું જ ભોજન લેવું જોઈએ. જ્યુસ પીવા જોઈએ, ઉકાળા પીવા જોઈએ, તમારે રસપાન કરવું જોઈએ અને બને એટલો અઠવાડિયામાં 1 વારથી 1 થી 2 વાર ઉપવાસ કરવો જોઈએ. શક્ય હોય તો આ ચોમાસા દરમિયાન ફ્રૂટ્સ વધારે લેવા જોઈએ. ગરમ પાણીમાં ફ્રૂટને બરાબર ધોઈ અને ફ્રૂટ ખાવા જોઈએ. તમે કેળા ખાઓ, સફરજન ખાઓ, રાસબરી ખાઓ, તમે બપૈયું ખાઓ, તમે પાઇનેપલ ખાઓ, તમે પેટ ભરીને ખાઓ, તમે ક્યારે બીમાર નહીં પડો. પણ હા, તમે બહારની વસ્તુ ખાઓ છો, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, તો ચોક્કસ બીમારી આવવાની શક્યતાઓ રહેલી છે. જી, ચોક્કસથી ગુરુજી, લોકો બીમાર પડ્યા પછી સારવાર લે છે, પરંતુ શું આયુર્વેદ પહેલેથી જ શરીરને તૈયાર રાખવાનો માર્ગ બતાવે છે ખરા? બિલકુલ બેન, આપણે ત્યાં આયુર્વેદમાં બધી જ વસ્તુ એડવાન્સ, બધી જ વસ્તુ. આ તો ભ્રષ્ટાચારી લોકો એનો દુષ્પ્રચાર કર્યો છે છેલ્લા 50, 60, 70, 100 વર્ષમાં. બાકી આયુર્વેદ 100% એડવાન્સ છે. આપણે ત્યાં જુઓ, પંચકર્મની ક્રિયાઓ છે તો લોકો બીમાર પડે ત્યારે પંચકર્મ કરાવવા માટે જાય છે. જેમ કે આપણા ઘરમાં ગાડી હોય, 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય, તો એવરેજ અમે 3 થી 4 મહિને, 6 મહિને આપણે સર્વિસ સ્ટેશનમાં લઈ જતા હોઈએ છીએ. એ જ રીતે દર 6 મહિને દરેક વ્યક્તિએ પોતાનું પંચકર્મ કરાવવું જોઈએ. બોડી આખું ડિટોક્સ કરાવવું જોઈએ, જેથી એડવાન્સમાં તમારો વાત, પિત્ત, કફ ત્રણે બેલેન્સ થાય છે. એટલે તમારે શિયાળો, ઉનાળો અને ચોમાસું કોઈ પણ ઋતુમાં તમને બીમારી આવતી નથી. બીજું, તમે તમે રોજિંદા જીવનમાં તમે ગિલોયનો રસ પી લઈ શકો છો, તમે આમળાનો જ્યુસ પી શકો છો, તમે એલોવેરાનો જ્યુસ પી શકો છો, તમે ગોધન આર શકો છો, તમે ત્રિફલા ક્વાથ પી શકો છો, તમે સરગવો અને દૂધીના તમે સૂપ પી શકો છો. આ બધી વસ્તુઓ તમારા હેલ્થ માટે બહુ જ સારી છે અને આ આયુર્વેદનો એક પાર્ટ છે. તો તમે બોડી જેવું પંચકર્મ કરાવો તો બોડી ડિટોક્સ થાય છે. તો સામે તમારું એ પણ જે ડાયટ છે એને પણ તમારે ચેન્જ કરવું પડશે. તો તમારું 100% આયુર્વેદનું કામ સૂત્ર જે છે તે કામ કરે છે અને તમે એડવાન્સમાં તમે પોતાના હેલ્થનું ધ્યાન રાખી શકો છો. એટલે તમને બીમારી ક્યારે આવતી નથી. જી, ચોક્કસથી ગુરુજી, આજના યુવાનોમાં ઊંઘનો અભાવ અને તણાવ વધ્યો છે. શું તેના કારણે ઋતુજન્ય રોગો ઝડપથી અસર કરે છે ખરા? એમ છે કે આજના યુગમાં યુવાનોની અંદર આ મોટું તકલીફ છે, મોબાઈલ, આ કોમ્પ્યુટર, લેપટોપ. આપણે જ્યાં પણ જોઈએ છે યુવાઓ મોબાઈલથી બહાર નીકળતા જ નથી. જ્યાં જુઓ, બસમાં જુઓ, ઘરે જુઓ, ઓફિસમાં જુઓ, ગાડીમાં, બાઇક ચલાવતા હોય, 4 વ્હીલર ચલાવતા, મોબાઈલ હાથમાં સતત હોય છે. એટલે એ લોકો એટલા બધા બેભાન અવસ્થામાં જીવી રહ્યા છે આજના યુવાનો. એમને ખબર જ, એમનું આખું જે માઇન્ડ જે છે કંઈ પણ પ્રકારનું કંઈ ક્રિએટિવ કરતા જ નથી, કંઈ નવો વિચાર આવતો જ નથી એમને. એટલે પોતાના હેલ્થ માટે કોન્શિયસ નથી. એટલે દરેક યુવાએ ઘરથી બહાર નીકળવું જોઈએ, સવારે રનિંગ કરવી જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, દંડ બેઠક કરવા જોઈએ, વ્યાયામ કરવો જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, ધ્યાન કરવું જોઈએ અને સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. તો આજના જે યુવાઓ છે તે બીમાર નહીં પડે અને આવનારી પેઢી આપણી નહીં બીમાર થાય. તો એ જે આપણા મોદીજીનું સ્વપ્ન છે, સ્વચ્છ ભારત, સમૃદ્ધ ભારત, સ્વસ્થ ભારત, એ સ્વસ્થ ભારત ત્યારે બને કે પ્રત્યેક યુવાઓ, પ્રત્યેક વડીલો, પ્રત્યેક માતાઓ બહેનો પોતાના હેલ્થ માટે જાગૃત બને અને સવારે વહેલા ઉઠીને સવારે ચાલવા જાઓ, દોડવા જાઓ અને બધું જ એકવાર ઘરેથી નીકળી જાઓ, ઘરથી બહાર 1-2 કલાક સુધી ઘરથી બહાર નીકળો, બહારની તાજી ફ્રેશ એર તમે લઈ લો અને તમને ખૂબ જ આનંદ આવશે, હેલ્થ મળશે અને જી, હેલ્થ સાથે વેલ્થ રહેલી છે. જી, ચોક્કસથી ગુરુજી, બદલાતા હવામાનમાં યોગ માત્ર વ્યાયામ છે કે સ્વાસ્થ્ય સુરક્ષાનું એક શક્તિશાળી સાધન? બેન, યોગ
આપણું સુરક્ષા ચક્ર છે. એ સુરક્ષા ચક્ર તમને ક્યારે ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી અને સ્પિરિચ્યુઅલી તમને ક્યારે કોઈ પણ પ્રકારનું તમને ડાઉન નહીં થવા દે. યોગ એટલી ઊંચી સાધના છે, એટલું ઊંચું વિજ્ઞાન છે, સાયન્સ છે, કે જેમાં તમારા જીવનને શ્રેષ્ઠ બનાવવા માટેનું આ એક અદ્ભુત વિજ્ઞાન છે. બસ આ વિજ્ઞાનને જેટલું બને એટલું ઝડપી સમજી લેવાની જરૂર છે. માત્ર વ્યાયામ ન સમજતા સાધના પદ્ધતિ છે, ચિકિત્સા પદ્ધતિ છે, એ પણ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. માત્ર ફિઝિકલ એક્ટિવિટી નથી, આ તમારા ઇનર બોડીને પાવરફુલ બનાવવા માટેનું એક અદ્ભુત વિજ્ઞાન છે. એ વિજ્ઞાન તમારા જીવનમાં ઉતારો. જેમ કે હું ઉદાહરણ આપું કે આપણે રસગુલ્લા ખાવાની વાત કરીએ છીએ તો બધાને ખબર કે રસગુલ્લો મેદો અને ખાંડમાંથી બને છે, પણ જ્યારે રસગુલ્લો તમે ખાઓ ત્યારે ખબર પડે એનો સ્વાદ કેવો છે. એમ હું દરેક ભાઈ બહેનોને ખાસ વિનંતી કરીશ કે તમે સારા યોગ શિક્ષકની, યોગાચાર્યના સાનિધ્યમાં યોગ ક્લાસમાં જઈને કોઈ પણ જગ્યાએ દેશના કોઈ પણ ખૂણે જાઓ, યોગ કરો. તમે 90 દિવસ યોગ કરી અને પછી તમે અનુભવ પોતાનો શેર કરો કે તમને આ 90 દિવસમાં બોડીમાં તમારા મેન્ટલી અને તમારી ટોટલી આખી બોડીમાં કેટલું એનું રિઝલ્ટ મળ્યું છે તે તમે શેર કરી શકો. પછી તમે કહો કે યોગ શું છે. યોગને આપે ખૂબ જ માન્યતા આપી ગુરુજી. ત્યારે હવામાન સતત બદલાઈ રહ્યું છે અને નવી નવી બીમારીઓ પણ સામે આવી રહી છે. ત્યારે શું આયુર્વેદ અને યોગ ભવિષ્યના આરોગ્ય મોડલનું કેન્દ્ર બની શકે? બિલકુલ બેન, યોગ અને આયુર્વેદ સિવાય આ પૃથ્વી ઉપર કોઈ આપણી પાસે સાધન જ નથી. મોડર્ન મેડિકલ સાયન્સ ભલે ગમે એટલું વિકસિત હોય, એલોપેથી દવાઓ ગમે એટલી હોય, પણ એ ટેમ્પરરી તમારા બોડીને અને તમારા માઇન્ડને શાંત કરવા માટે અથવા તો કંટ્રોલ કરવા માટે છે. પણ આપણે કેમ એડવાન્સ ચાલીએ આપણે અને બીમારે જ ન પડીએ તો કોઈ પણ વસ્તુ લેવાની જરૂર જ નથી. આપણે કોઈ દવા લેવાની, જો આપણે આ ધરતી ઉપર દવાથી જીવતા રહેવા માટે નથી બન્યા. દવાથી આપણે જીવતા નથી રહેવાનું. આપણે સવારે ઉઠીને યોગ કરો, આયુર્વેદના નિયમોનું પાલન કરો. આવનારા દિવસોની અંદર આપણે ડિટેલમાં દિનચર્યા આપણી કેવી હોવી જોઈએ સવાર સુધીની એમાં પણ આપણે જઈશું. કદાચ આવતા વખતે 15મી તારીખે સોમવાર છે તો ફરીવાર આપણે સ્પેશિયલી યોગ દિવસ માટે પણ ચર્ચા કરીશું કે યોગ અને આયુર્વેદ આપણા જીવનની મુખ્ય ધરોહર છે અને એના ઉપર આપણે આખી દુનિયાને આવવું જ પડશે. આ હમણાં લગભગ 4-5 દિવસ પહેલા આપણા યશસ્વી પ્રધાનમંત્રીજીએ ઘોષણા કરી છે કે ભારતનો સૌથી મોટો કાર્યક્રમ કોલકાતામાં થવા જઈ રહ્યો છે વિશ્વ યોગ દિવસે, 21 જૂનના દિવસે. તો આપણે આપણા પ્રધાનમંત્રીને માન આપીને પણ આપણા ઘરેથી બહાર નીકળીને દરેક લોકોએ યોગ કરવા જોઈએ, પોતાના હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ, પોતે સારો ડાયટ લેવો જોઈએ અને પોતે હેલ્ધી હશો તો તમે બધું જ જીવનમાં કરી શકીશો. બાકી બધું જ બેકાર. બીમાર વ્યક્તિ કંઈ જ કરી શકતો નથી. એટલે યોગ અને આયુર્વેદ જીવનમાં આપણે ઉતારવું જ પડશે. જી ચોક્કસથી ગુરુજી. ઘણા બધા દર્શકોનો આ પ્રશ્ન છે કે ઋતુ પરિવર્તન દરમિયાન એલર્જી, અસ્થમા અને શ્વાસ સંબંધિત રોગોમાં વધારો કેમ જોવા મળે છે? આની પાછળ શું કારણ છે? બેન, એની પાછળ ભેજ છે. ભેજ, વાતાવરણમાં જે ભેજનું પ્રમાણ વધે છે અને ભેજ જ્યારે વાતાવરણમાં હોય ત્યારે કોઈ પણ ફંગલ ઇન્ફેક્શન જલ્દી થાય છે. કોઈ પણ પ્રકારના ફંગસો વધારે આપણા બોડીમાં જાય છે. ઘરમાં જુઓ, બાથરૂમમાં જુઓ, રસોડામાં જુઓ, ફંગસ વધારે હોય છે, બેક્ટેરિયા વધારે હોય છે, જીવાણુ વધારે હોય છે. એટલે આપણે ત્યાં કહ્યું છે કે દરેક વસ્તુ ગરમ ગરમ ખાવી જોઈએ. ફ્રીજમાં પડેલી બિલકુલ કોઈ વસ્તુ નથી લેવાની અને દરેક વસ્તુમાં હંમેશા ધ્યાન રાખવું કે રોજ રાત્રે પોતાના ઘરમાં થોડોક એક ગાયનો ઘીનો દીવો કરવો જોઈએ. અથવા તો આપણે ત્યાં છે ને ગાયના છાણ માંથી બનેલી જે આપણી નાની નાની જે ટીકડીઓ મળતી હોય છે, ટુકડા મળતા હોય છે, અથવા તો ગુગોળ નાખીને પણ ઘરની અંદર ધૂપ કરવો જોઈએ, જેથી ઘરમાં રહેલા જે જીવાણુઓ, બેક્ટેરિયા, ફંગસ છે એ દૂર થાય અને જે કફનો છે, અસ્થમા છે, દમ છે, ટીબી વાળા લોકોને તકલીફ ન પડે તો સવારે ઉઠીને ભસ્ત્રિકા પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા જોઈએ, જેથી તેના લંગ્સ, રેસ્પિરેટરી સિસ્ટમ પાવરફુલ થાય. તો વારંવાર થતી શરદી, વારંવાર થતું માઇગ્રેન, વારંવાર થતું અસ્થમાના સ્ટોક આવવા, આ બધી તકલીફોમાંથી મુક્ત થઈ જવાય છે. અને સાથે કોઈ ઔષધિ લેવી હોય તો હું ઉકાળો કહી દઉં. દરરોજ રાત્રે 1 ગ્લાસ પાણી, એમાં તુલસીના પત્તા, કાળા મરીનો થોડાક દાણા લઈ લો, થોડી લવિંગ લઈ લો, તમે એમાં ગિલોય નાખી દો, તમે થોડી લીલી હળદર નાખી દો અને થોડું મધ નાખી અથવા દેશી ગોળ નાખીને ઉકાળો બનાવો. 1 કપ રાત્રે રોજ પીને તમે સૂઈ જાઓ. તમને ક્યારેય
તમને દમાના રોગો, કફના રોગો ક્યારેય નહીં થાય. આ જે દમા, અસ્થમા, ટીબી આ બધું જે કફના રોગો છે, ગળું બેસી જવું, વારંવાર શરદી થવી, છીંકો આવી, ઉધરસ આવી, તમને આ બધું ખાંસી આવી, આ ક્યારેય નહીં થાય. બસ આ એક ઉકાળો બને રોજ પી લેવાનો. જી ચોક્કસથી ગુરુજી, હું આપને પૂછવા માંગીશ કે હવામાનમાં અચાનક થતા ફેરફારો માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે? જો હા, આપના મતે તો યોગ તેમાં કેવી રીતે મદદરૂપ બની શકે? બેન, દરેક ઋતુનો પોતપોતાનો પ્રભાવ હોય છે. એટલે ચોમાસામાં, આમ તો ચોમાસું બહુ શ્રેષ્ઠ છે. હું એવું માનું છું કે ચોમાસા વગર આપણે જીવી ન શકીએ, કેમ કે વરસાદ ના હોય તો કશું જ શક્ય નથી. એટલે વરસાદને આપણે, આ તો અત્યાર સુધી બધી વાતો કરી, સાવધાનીની વાતો કરી. બાકી હું તો એમ કહીશ કે દરેક હેલ્ધી વ્યક્તિએ વરસાદ આવે એટલે પહેલા સ્નાન જોઈએ, વરસાદમાં ખુલ્લા મેદાનમાં જઈને સ્નાન કરવું સાવધાનીપૂર્વક. જે હેલ્ધી વ્યક્તિ છે એના માટે છે. કેમ કે આપણા બોડીમાં 72% પાણી છે, બરાબર છે? તો જળ તત્વ છે, અને જ્યારે જળ તત્વથી જ્યારે જળ તત્વની જ્યારે મેચ થાય છે એટલે એક એનર્જી ક્રિએટ થાય છે, અને એ એનર્જી તમારા બોડી માટે બહુ જ ઉપયોગી છે. તમે ખુલ્લા પગે જમીન ઉપર જાઓ અને તમે બહાર સ્નાન કરો, અને એ એનર્જી તમને પ્રાપ્ત થાય છે, તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. એટલે હું તો એમ કહીશ કે જે હેલ્ધી વ્યક્તિ છે તે લોકોએ ખુલ્લા મેદાનમાં જઈને એમને સ્નાન કરવું જ જોઈએ. વરસાદમાં 1-2 વરસાદમાં ચોક્કસ સ્નાન કરવાથી એનર્જી પ્રાપ્ત થાય છે, પોઝિટિવ ઉર્જા મળે છે, અને તમારી નેગેટિવિટી દૂર થાય છે. બીજું, તમારા જળ તત્વથી જળ તત્વ જ્યારે મેચ થાય છે ત્યારે એક જોરદાર ઇમ્યુનિટી પાવર તમારો વધે છે. એટલે આ પણ કરવું જોઈએ. ચોક્કસ કરવાથી તમને લાભ મળે છે. એટલે આ ચોમાસાનો ખૂબ મોટો લાભ છે, એને આપણે ક્યારે ન ભૂલવું જોઈએ. જી ગુરુજી, શું બદલાતી ઋતુમાં દવાઓ પર નિર્ભર રહેવા કરતા શરીરની કુદરતી રોગ પ્રતિકારક શક્તિ વધારવા પર વધુ ભાર મૂકવો જોઈએ? 100% મૂકવું જોઈએ. જેમ આપણે અત્યાર સુધી વાત કરી છે બધી, કે આપણે દવાઓથી મુક્ત રહીને આપણે સવારે ઉઠીને યોગ કરો, વ્યાયામ કરો, સારું ડાયટ લો, સારી ઔષધિઓ લો, સારા જ્યુસ લો, ઉકાળા લો, ફ્રૂટ લો, તો તમને કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી. જી ગુરુજી, જો બદલાતી ઋતુ અને આબોહવા પરિવર્તન આવનારા વર્ષોમાં વધુ ગંભીર બનશે તો શું આપણું આરોગ્ય તંત્ર માત્ર સારવાર પર આધારિત રહેશે કે આયુર્વેદ અને યોગ જેવી નિવારક પદ્ધતિઓને કેન્દ્ર સ્થાને લાવવી પડશે? શું કહેશો? યોગમાં એટલી તાકાત છે કે તમે 100 વર્ષ સુધી તો તમને કશું જ થવાનું નથી. ભલે વાતાવરણમાં પરિવર્તન આવે, ભલે બધું જ થઈ જાય, નવા નવા વાયરસ આવશે, નવા નવા બેક્ટેરિયા આવશે, ફંગસ આવશે, ઋતુ બદલાશે, ઘણું બધું થશે, પણ જે વ્યક્તિ સવારે ઉઠીને 1.5-2 કલાક પોતાની હેલ્થ માટે આપે છે એને ક્યારેય કશું થતું નથી. એટલે આપણે આ યોગ અને આયુર્વેદ એડવાન્સ ચિકિત્સા છે, એનો ઉપયોગ કરવાથી તમને ક્યારેય બીમારી નહીં આવે. ગુરુજી, બદલાતું એવું હવામાન, ત્યારે કેવી ખાસ ટિપ્સ અમારા દર્શકોને આપવા માંગશો? બદલાતી ઋતુમાં સરસ સારા મજાનું, તો પહેલા મેં કીધું ગરમા ગરમ ઋતુ, રોજ મેં એક ઉકાળો લઈ લેવાનું મેં તમને પહેલા કહી દીધું છે. એક ઉકાળો જે રાત્રે પીવાનો છે, જોરદાર પીવાનો જ છે. સવારે ઉઠીને ફ્રૂટ લો, બપોરે તમે ગરમા ગરમ ભોજન લો, અને ચોમાસામાં ક્યારે બપોરે ઊંઘવું નહીં, આ ખાસ ધ્યાન રાખવું. અઠવાડિયામાં એક ઉપવાસ ચોક્કસ કરવો, અને ભૂખ હોય એનાથી ભોજન થોડું ઓછું કરવું, અને વેલા પરની શાકભાજીઓ વધારે ખાઓ, ઘઉંની રોટલી ઓછી ખાવાની, મિક્સ આટાની રોટલી ખાઓ, તમે ક્યારે કોઈ પ્રકારની બીમારી નહીં આવે. અને વરસાદ પડે ત્યારે ચોક્કસ સ્નાન કરજો. બસ વરસાદ આલી ભજીયા અને દાળવાળા ખાવાની આદત ન પાડવી. જેટલું તળેલું વધારે ખાઈએ છીએ, આપણા ગુજરાતીઓમાં આદત છે, જેવો વરસાદ આવે છે એટલે ભજીયા અને દાળવાળા ઘરમાં બને, નો ડાઉટ તમારો આનંદનો વિષય છે, ક્યારેક ખાવા જોઈએ, પણ પછી સતત તળેલી વસ્તુ ખાવાથી શરીરમાં પિત્ત વધે છે, અને પિત્ત વધવાથી પછી સ્કિનના રોગો ચોમાસામાં વધી જતા હોય છે, અને પછી પ્રોબ્લેમ બધા ઊભા થાય છે. એટલે તળેલી વસ્તુ ઓછી ખાવી, સામાન્ય અને સાદી વસ્તુ જેટલી લેશો એટલે તમે 100% હેલ્થ રહેશો. જી ગુરુજી, ખૂબ જ અગત્યની અને કહી શકાય કે શરીરને સ્વસ્થ રાખી શકાય તેવી માહિતી આપી. તો મિત્રો, આજની ચર્ચામાં આપણે જાણ્યું કે બદલાતી ઋતુ માત્ર હવામાનનો વિષય નથી, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. આયુર્વેદ આપણને ઋતુ અનુસાર જીવન જીવવાનું માર્ગદર્શન આપે છે, જ્યારે યોગ શરીર અને મનને મજબૂત બનાવીને રોગો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. બદલાતા સમય અને બદલાતા હવામાન વચ્ચે સ્વસ્થ રહેવા માટે માત્ર સારવાર નહીં, પરંતુ યોગ્ય આહાર, નિયમિત યોગ, પ્રાણાયામ અને સંતુલિત જીવનશૈલી પણ એટલી જ જરૂરી છે.
આશા છે કે આજની ચર્ચા આપને વધુ જાગૃત અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સચેત બનાવશે. હાલ અમને રજા આપશો. નમસ્કાર.